वाहेगुरु जी का खालसा वाहेगुरु फतेह। मारू नाम हरिसिंह ईसरसिंह है, सुचारिया है। हूँ त्या हीरासर में कूलर होम एप्लायंसिस नो यूनिट चलाऊं छू। 5-7 दिवस थया हूँ महाराष्ट्र में फंक्शन में तो गुरुद्वारा मारा लग्न प्रसंग फंक्शन હતો। જેવો કાલે હું આવ્યો, હું લગભગ 1-1.5 વાગે ફેક્ટરીએ પહોંચ્યો। 3:30 વાગે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ટાટા સોમો આવી, મારી ફેક્ટરી આવી અંદર। એમાંથી 4-5 જણા ઉતર્યા। અંદર આવીને અમારો જે ડિસ્પ્લે રૂમ છે એમાં આવીને અમારા બોક્સ ને અમારો જે વસ્તુ છે એ ફેરવા માંડ્યા। એટલે હું અંદર યુનિટમાં હતો, મને બોલાવાયા કે ભાઈ સાહેબ આવ્યા છે। અરવિંદ સાહેબ બોલો કે ચૌહાણ સાહેબ તોલ માપ, અને જયેશભાઈ ગજેરાભાઈ નીનામાભાઈ વરુ સાહેબ ઇન્સ્પેક્ટર છે એ આવ્યા છે। હું સાહેબ મારે તોલ માપનું ન લાગે, અમને તો મને જો કે ખ્યાલ નથી ના કે લાગે, અમે તોલ માપ કન્વેન્શન કઈ ખબર નહીં, મને સમજાવ્યું બોક્સમાં આ લખેલ નથી, આ લખેલ નથી, આ લખેલ નથી, આમ નથી, અને પેપર કરવા માંડ્યા। અડધી-પોણી કલાક પેપર કરતા રહ્યા। મને આ વસ્તુની ખ્યાલ નથી, અને કદાચ મારી ભૂલ હોય તો મને વોર્નિંગ આપી દો। બીજી વખત તમે જે કહેશો એ લખી નાખશું બોક્સ ઉપર આ લખેલ નથી, ના લખેલ નથી ને તો નહીં, અમે તો કદાચ અહીં તમારો બોક્સ ઉપર જે કઈ અમુક વસ્તુ લખેલ ન હોય, અને કદાચ એમઆરપી ડેટ અને એડ્રેસ બધું લખેલું છે જેટલી મને ખ્યાલ છે। બાકી શું લખવાનું છે મને ખબર નથી, આ વસ્તુથી થોડો અંજાન છું। મને વોર્નિંગ આપી દો, બીજી વખત તમારો ફોલોઅપ કરીશ એનો। તો કે નહીં, અમે તો સીઝ કરશું ને આમ કરશું ને અહીં સીઝર કરી નાખશું ને, અને કઈ વાંધો સાહેબ મને નોટિસ આપી દે, હું વકીલ થ્રુ જોબ આપી દઈશ કે એ નહીં ચાલે। અત્યારે તમને લખી દીધું, મને 29x3 87,500 રૂપિયા દંડ ભરવું પડશે। સાહેબ એટલું બધું ન કરો। અને મેં ઘણી હાથ જોડીને વિનંતી કરી, એને સાહેબ પહેલી વખત છે અને તમે મને વોર્નિંગ આપી દો। મને ખરેખર ખ્યાલ નથી કે આપનું ખાતું બી અમારામાં લાગે, પણ ન માન્યા સાહેબ કે નહીં તો કરવું પડશે ને આમ કરવું પડશે, આમ કરવું પડશે। પછી ગજેરાભાઈ અને બીજા ભાઈ નીનામા કે ગુરુ સાહેબ હતા, વાત થઈ એની યારે। મેં કીધું સાહેબ આ થોડુંક કંઈક રહેમ રાહે રાખો, અમે તો વેપારી દરજાના માણસો છીએ, અમને બીજી કઈ ગતાગમ નથી ખબર પડતી, પણ તમે કયો આ વસ્તુ આવે તો આવે, કાંઈ વાંધો નહીં। હવે જે કાંઈ હોય તો કે વાંધો નહીં, હવે તમારા કરીએ છીએ, અમને 50,000 રૂપિયા આપી દો, ભરવાનો આવી ગયો આમ કરી। મેં તોય હાજર, સાહેબ ક્યાંય રિઝનેબલ કરો। એટલી વારમાં મને યાદ આવ્યા રામભાઈ, મેં જન્મદિવસની મારે વિશ કરવી હતી, હું બારગામ હતો, એટલે મેં રામભાઈને ફોન કર્યો। રામભાઈજી, મારી ફેક્ટરીએ તોલ માપવાળા કોઈ ચૌહાણ સાહેબ ને બીજા 4-5 ઓફિસ ઇન્સ્પેક્ટરો આવ્યા છે, અને મને આ રામભાઈ કીધું આ ફોન આપે ને। રામભાઈને મેં ફોન આપ્યો। રામભાઈ એને ફોનમાં શું વાત કરી તો મેં નથી સાંભળ્યું, પણ રામભાઈ એને વાત કરી કે ત્યાં સુધી મેં 2-3 ચા પીવડાવી, બિસ્કીટ નાસ્તા જે મેં કીધું કરવું એ કરો, એ તો અમારું એક નિયમ છે ફેક્ટરીનો, કોઈ બી આવે એની આજે આવે જ્યાં કરવી, એનાથી કાંઈ રામભાઈ એની યારે વાત કરી। થોડીક વાર પછી મને કહે છે કાંઈ વાંધો નથી। રામભાઈ શું વાત કરી એની મને ખ્યાલ ન આવ્યો, મને પાછો ફોન બંધ થઈને આપી દીધો। તો મને કે હવે તમે 37,000 રૂપિયા આપો। સાહેબ 37,000 રૂપિયા એટલા કિંમત થાય, અને અત્યારે મારી પાસે પૈસા નથી ના, પૈસા તો અત્યારે આપવા પડશે। પછી મેં ખિસ્સા ફફેડ્યા અને 23,500 ખિસ્સામાંથી નીકળ્યા, અને 12,000 આજુબાજુમાંથી ઓફિસમાંથી ભેગા કરી। ત્યાં સુધી કહેતા તમારો માલ સીઝ કરશું, હાલો ફેક્ટરીમાં આટા મારવા માંડ્યા, આમ ફેક્ટરીમાં આટા મારવા માંડ્યા, ફોટા પાડવા માંડ્યા, અને બોક્સ લઈ અને આ નથી લખેલું, આ લખેલ નથી ને। એટલે અમે તો શું કહે સાહેબ, વેપારીને સમાધાન જોતું હોય, બીજી કઈ લપમાં પડવા માંગતા ન હોય, અમે એટલે 37,500 નો કવર બનાવીને મેં એને આપી દો। એટલી વારમાં પહોંચ બની ગઈ, અને 12,000 ની પહોંચ આપીને નીકળી ગયા। અને હું મારે થોડો કામ હતો, હું નીકળી ગયો, મારા ઘરે પોતો મારા સાથે હતો ને થોડો તાવ જેવો હતો, હું નીકળી ગયો। એટલી વારમાં રામભાઈ ફોન આવ્યો, ગરસિંહ પતી ગયો? હા સાહેબ પતી ગયો છે, 12,000 રૂપિયા લોકોએ મારી પાસે પહોંચ આપી, બીજા કઈ લઈ ગયા? હા સાહેબ 25,000 રૂપિયા લઈ ગયા છે। તો કે મને હજી નંબર દે એનો, મારે એને ધન્યવાદ કરવા, મને એમ કીધું। મેં કીધું ઠીક છે, મેં નંબર આપ્યો, મેં ભરાડભાઈ નો નંબર આપ્યો। તો રામભાઈએ જે કઈ કીધું હોય એની તો મને ખબર નથી, શું એને ઝડકાયું ને શું એને કીધું હશે મને ખ્યાલ નથી। એટલી વારમાં મને રામભાઈ નો પાછો ફોન આવ્યો,
રામભાઈ મારા જૂના સ્નેહી છે, મારી યારે બહુ પ્રેમ છે, એક જ ગામના છીએ અમે. તો એનો ફોન આવ્યો પાછો કે હરસિંહભાઈ ઈ ક્યાં છે? મેં હું નીકળી ગયો છું. એ કે પૈસા પાછા આપવા છે. મેં બહુ તતરાયો જબરદસ્ત એને કે આવી રીતે તમે પૈસા લઈ આવ્યા છો, શરમ નથી આવતી? મેં સાહેબ હું તો નીકળી ગયો છું કે વાંધો નહીં. તો એ લોકોનો નીનામાં કે કોઈનો ફોન આવ્યો મારા અકાઉન્ટન્ટને, હરિભાઈ કરીને અકાઉન્ટન્ટ છે મારો, એને ફોન આવ્યો કે તમે આવો એરપોર્ટ પાસે ઉભા રહ્યો અને હું તમને 25,000 પાછા આપવા આવીએ છીએ. એનો ફોન આવ્યો એટલે હું તો નીકળી ગયો હતો. એ એરપોર્ટ ઉપર ઉભા રહ્યા અને 25,000 રૂપિયા આપી અને વયા ગયા એ લોકો. સાંસદોને વાત કરવા છતાંય તમે 25,000 રૂપિયા તમારી પાસે માંગણી કરી કે તમે આપ્યા, સેટલમેન્ટ કરીને 25 આપ્યા, ત્યાં કેવી રીતે વાત માગ્યા? મારી કઈ બીજો રસ્તો નતો મારી પાસે. મને કે આ સીઝ કરશું બધો માલ, તમારો આ કાયદો લખેલ નથી, 7 નેમ લખવા પડે બોક્સ ઉપર, આમ નથી ને આ નથી ને. એન્ટી કરપ્શન બ્યુરોમાં 87,500 રૂપિયા માગતા હતા પેલા, એક ફોર્મના 2 ફોર્મ છે એટલે આમ છે ને બસ 87,000 ક્યાં ભરવા પડે. મને આનો વકીલ કોણ હોય મને એ ખબર નથી. એટલે વકીલને કહીને મને તમે નોટિસ આપો, હું જવાબ આપી દેશે એનો. નહીં અત્યારે જ અમે પૈસા તો ભરવા જ પડશે અત્યારે. એસીબીમાં ફરિયાદ કરશો? એન્ટી કરપ્શન બ્યુરોમાં તમે ફરિયાદ કરશો? મેં કઈ વિચાર નથી. સાહેબનો કઈ ફોન આવ્યો તો કાલે, પણ હું અટેન્ડ નથી કરી શક્યો. કેમ કે સાંજે મારે 7 વાગ્યાથી પછી મારો ફોન બંધ હોય, હું પ્રાર્થના કરતો હોઉં છું. અને સવારે 9, 9:30 ગુરુદ્વારે થઈ ગયા, સવારથી ફોન ચાલુ થઈ ગયા છે. અને શું કાર્યવાહી થવી જોઈએ આવા અધિકારીઓ સામે? શું કાર્યવાહી થવી જોઈએ આવા અધિકારીઓ સામે? હવે અમે તો વેપાર કરીએ છીએ પ્યોર. આવો ભોગ અમે બનતા હોય છે ગમે ત્યારે. ઘણા ખાતા વાળા છે, મારે કઈ કોઈનું કેવું નથી, બધાને બધી ખબર છે. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5 થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ. સ્થાનિકની કન્યાઓ માટે કેજી થી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા. અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે. ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે. અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે. અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે. અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે. ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે. અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો. 8258 0 30 30 3 8258 0 40 40 4.